શિવશંકરની ઉપાસના કરવાથી જન્મો જન્મના પાપનો થાય છે નાશ। કહેવાય છે કે એક શિવલિંગના દર્શન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। ત્યારે આજના દિવસે જો એક સાથે 1000 શિવલિંગના દર્શન કરવાની તક મળી જાય તો જામનગરમાં 200 વર્ષ પૌરાણિક હજારેશ્વર મહાદેવના મંદિરે એક સાથે 1000 શિવલિંગના દર્શન કરીને ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે। તો આવો શિવજીને પ્રિય થવા આ મંદિરનો મહિમા જાણીએ। રાજ્યભરમાં છોટી કાશી તરીકે પ્રખ્યાત એવા જામનગર શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે। તેમાંનું એક એટલે કે હવાઈ ચોકમાં આવેલું હજારેશ્વર મહાદેવ। સ્વામી ચિત્તાનંદજીએ 12 વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યા બાદ ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થતા અહીં 1000 શિવલિંગની સ્વામીજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી। હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો હજારેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે। અહીં પહેલા પ્રાચીન કાળમાં નિર્જન વિસ્તાર હતો અને ભૂતનાથ મહાદેવ બિરાજતા હતા। સ્વામી ચિત્તાનંદજી અહીં આવ્યા અને તેમણે આ મંદિર જોયું અને તેઓ અહીં જ વસી ગયા। ત્યારબાદ તેમણે જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ છે તેમ શિવજીના પણ 1000 નામ છે। એટલે કે સ્વામીજીએ મનોમન પ્રતિજ્ઞા કરીને અહીં 1000 શિવલિંગની સ્થાપના કરવાની પ્રતિજ્ઞા લીધી અને શિવપુરાણ મુજબ ભક્તો એક સાથે 1000 શિવલિંગના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે તેવો વિચાર કર્યો। સ્વામી ચિત્તાનંદજીએ સતત 12 વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને ઊભા તપ કર્યું। 12 વર્ષ બાદ મંદિરમાં બિરાજતા ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયા। ત્યારબાદ અહીં 1000 શિવલિંગની સ્થાપના કરવામાં આવી। આ મંદિરમાં કુલ 3 ખંડ આવેલા છે। પહેલા ખંડમાં શિવલિંગો તથા ઓટલા ઉપર મુખ્ય શિવલિંગ આવેલું છે। અહીં દક્ષિણામૂર્તિ મહાદેવ પણ બિરાજે છે અને તેમની સામે તેમનો નંદી પણ છે। તો બીજા ખંડમાં પણ શિવલિંગો જ છે અને તેમની વચ્ચે નંદી બિરાજે છે, જેની ઉપર શિવલિંગ દ્રશ્યમાન થાય છે। આ શિવલિંગ 1000 પૈકીનું એક શિવલિંગ છે। જ્યારે કે ત્રીજા ખંડમાં શિવલિંગો ઉપરાંત મહાકાળી માતાજી, નવદુર્ગા માતાજીની મૂર્તિઓ આવેલી છે, તેમજ હનુમાનજી, વિઘ્નહર્તા ગણેશ, જ્યારે મંદિરના પટાંગણમાં કાળ ભૈરવ અને બટુક ભૈરવનું મંદિર સ્થાપિત છે। મંદિરની દિવાલોમાં ગોખલાઓમાં પણ શિવલિંગની સ્થાપના થયેલી જોવા મળે છે। વર્ષોથી આ મંદિરે મારા દાદી ભેગી હું આવતી હતી ત્યારથી અમે આવીએ છીએ। આ મંદિર હજારેશ્વર નામના પ્રખ્યાત છે અને આ 1000 શિવલિંગ છે। આવું ઇન્ડિયામાં કોઈ જગ્યાએ મંદિર નથી અને અહીં નંદી ઉપર પણ શિવલિંગ છે। અહીં ભગવાન અમારી બધી પ્રાર્થના સાંભળે છે, બધાની મનોકામના પૂર્ણ થાય છે। અને હું નિયમિત આ મંદિર આવું છું અને મને આ મંદિર આવવાથી એટલી બધી શાંતિ ને શકૂન મળે છે। લગભગ 2-3 વર્ષથી આ રેગ્યુલર આવું છું અને અહીંયાનું વાતાવરણ એટલું બધું સરસ છે અને અહીંયાના જે પૂજારી જે સભ્ય છે એ અમને બહુ હેલ્પફુલ છે। અહીં નિજ મંદિર એટલે કે ભૂતનાથ મહાદેવ મંદિરમાં 2 નંદી આવેલા છે, જેમાં એક નંદી ભૂતનાથ મહાદેવનો છે અને બીજો નંદી સ્વામી ચિત્તાનંદના હાથમાં જે શિવલિંગ છે એ તપનો નંદી છે। આ મંદિરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવાય છે। ખાસ કરીને જયા પાર્વતી, એવ્રત જયવ્રત વ્રત, કેવડા ત્રીજ, વટ સાવિત્રી અને શિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। તો શ્રાવણ માસ દરમિયાન શણગાર અને દીપમાળા પણ કરવામાં આવે છે, જ્યારે દર સોમવારે હજારેશ્વર મહાદેવને રુદ્રાક્ષ અર્પણ કરવામાં આવે છે। આ પવિત્ર શ્રાવણ માસમાં છોટી કાશીના જામનગરના અનેક ભૂદેવ અને ભાવિકો શિવ ભક્તો આવી અને શિવજીની આરાધના, રુદ્રાભિષેક, સેવા પૂજા અને પાઠનો અતિ ભવ્યાતિભવ્ય આનંદ પામે છે। 1000 શિવલિંગનું જ્યાં સાનિધ્ય મળે એવું મંદિર વિશ્વમાં પ્રથમ છે। તો આવા પવિત્ર શ્રાવણ માસમાં આવો શિવજીની આવા ભાવથી આપણે આરાધના કરીએ। જય મહાદેવ। જે રીતે ચિત્તાનંદજીની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમની પર કૃપા વરસાવી હતી, તે જ રીતે ભક્તો પણ સાચી આસ્થા સાથે મહાદેવને ભજી પોતાની મનોકામના પૂર્ણ થશે તેવી આશા સાથે આ મંદિરમાં દર્શનાર્થે પધારે છે। ભક્તિ સંદેશ ન્યૂઝ, જામનગર।